રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે માટે આહવાન કરાયું છે, જે અંતર્ગત પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે। ભુજમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવે છે। આજે સોમવારે સવારે એસપી કચેરી બહાર સિટી ટ્રાફિક પોલીસે ચેકિંગ કરી જે વાહન ચાલકો હેલ્મેટ વગર પસાર થયા તેઓને મેમો આપવામાં સાથે હેલ્મેટના ફાયદા વર્ણવી હેલ્મેટ પહેરવા માટે રજૂઆત અને સમજૂતી અપાઈ હોવાનું સિટી ટ્રાફિકના પીએસઆઈ પીબી રાજપૂતે જણાવ્યું હતું। મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુદા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી કર્મચારીઓ જે ઓફિસમાં આવે છે એમને હેલ્મેટ ના પહેરેલું હોય તો એમને હેલ્મેટનો દંડ આપવાનો તથા એમને જાગૃત કરવા માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ છે। જે માણસ હેલ્મેટ ના પહેરે એમને દંડ આપવામાં આવે છે। એમને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે ભાઈ હેલ્મેટ પહેરો, તમારા ફાયદા માટે છે, હેલ્મેટથી પોતાની જિંદગી બચી શકે છે। ડ્રાઈવ તો સરકારે ક્યારથી ચાલુ કરી છે અને આપણે હાલ ચાલુ જ છે। ભુજના અલગ અલગ સરકારી ઓફિસોમાં અલગ અલગ જગ્યાએ જે ઓફિસો છે ત્યાં આપણે કામ કરીએ જ છીએ।